સવારના 9 થઈ ગયા હતા. બધું કામ કરીને આપણે રૂમ પેક કરીને ઉતરી ગયા નીચે અને બેસી ગયા ગાડીમાં ને નીકળી ગયા. અને અમે જતા હતા આજે દમણ, કેમ કે મારી એનિવર્સરી હતી એટલે રસ્તામાં હોલ્ટ લઈ લીધો મસ્ત મજાનો જલારામ ખમણે, કેમ કે બધાએ નાસ્તો કરો તો ભૂખ લાગી હતી. ગટ્ટુએ ખાધી જલેબી ને અમે ખાધા ફાફડા ને ખમણ. તો નાસ્તો કરી લીધો, બહુ મસ્ત મજાનો, પેટ ભરાઈ ગયું ને મેં કીધું ચલો હવે અહીંથી નીકળી. તો ગટ્ટુ ઉપર બેસી ગઈ, એવું નીચે નહોતું ઉતરતી અને ત્યાંથી નીકળી ગયા અમે. અને રસ્તામાં જો મસ્ત મજાના આપણે સોંગ સાંભળતા જતા હતા અને હાઈવે પર આજ ટ્રાફિક નહોતી ને પહોંચી ગયા અમે દમણમાં. દમણમાં પહોંચતા જ ગાડી રાખી દીધી ઊભી, કેમ કે આપણે હોટલ બુક કરવાની હતી. તો હોટલ આપણે આવી ગયા આપણી જૂની ને જાણીતી હોટલે. અને અહીંયા છે ને અમને ઘર જેવું જ ફીલ આવે એટલે વધારે અમે અહીંયા જ રહી. જો બધો સામાન ઉતારી લીધો હતો અને અમારા બેન તો વયા ગયા હતા અંદર. એને એમ થયું ઘર જ છે, કેમ કે ઘર જેવું જ લાગે. અને બહાર જો કુકડા બધા આટા મારતા હતા અને ગટ્ટુ ભાડી ગયું ને તો એની પાછળ છે ને દોડ કરતી હતી કે મમ્મા આને તો હું આજે પકડી જ લઉં. અને મેં કીધું કાંઈ ને હાલ તું એને પકડને. હું થઈ ગઈ હતી તૈયાર સાડી પહેરીને, કેમ કે આપણે જવાનું હતું શૂટ કરવા. તો નીકળી ગયા ત્યાંથી ને આવી ગયા આપણા મોસ્ટ ફેવરિટ બીચ ઉપર. આપણે દેવકા બીચ છે, ફેવરિટ છે મારો બીચ આ. અને અહીંયા જ અમને ગમે, બીજે ક્યાંય ગમે નહીં. જો ગટ્ટુને તો આવું ભાડી જાય ને એટલે મજા જ આવી જાય. ને તડકો તો ચશ્મા પહેરી લીધા હતા ને અમારા બેન જો આમથી આમ દોડમધામ કરતા હતા. અને પાણી નહોતું પણ પથ્થર ઉપર લીલ હતું ને અમે શૂટ કર્યું ને તો અમારા પગ બગડ્યા ને તો મેન હરી આમ જો ખાબોચિયામાંથી પાણી લઈને પગ સાફ કર્યા અને બેસી ગયા હતા હોર્સ ઉપર. હું ને ગટ્ટુ ને આપણે ખાઈ લીધી શુગર કેન્ડી. ગટ્ટુએ ખાધી ને મેં ખાધી અને પછી નીકળ્યા ત્યાંથી પાછા. મેં કીધું ચલો હવે આપણે જઈ, થાકી ગયા છીએ. તો ગાડીમાં બેસીને સીધા આવી ગયા આપણી હોટલે. મોર મિની વ્લોગ લાઈક, શેર, સબસ્ક્રાઈબ.